મ્યુચ્યુઅલ ફંડ સહી હે, મ્યુચ્યુઅલ ફંડ આમ અને મ્યુચ્યુઅલ ફંડ તેમ, ઘણું બધું આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે સાંભળ્યું છે, જોયું છે, ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ્સ આપણે જોતા હશું, પણ હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ શું છે, મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કેવી રીતે કરી શકીએ છીએ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શા માટે કરવું જોઈએ તેની બધી માહિતી આ વિડીયોમાં મળી રહેશે. હું છું આપનો મિત્ર સી હાર્દિક ઠક્કર, સ્વાગત કરું છું અમારા યુટ્યુબ ચેનલમાં. સૌપ્રથમ તો આપણને એ સમજવું પડશે કે આપણે સ્ટોક માર્કેટમાં એટલે કે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકતા હોઈએ છીએ. સૌપ્રથમ તો આપણે પોતે જાતે જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. સેકન્ડ ઓપ્શન છે કોઈ એક્સપર્ટની સલાહ લઈને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. કોઈ એક્સપર્ટ છે માર્કેટના, એ આપણને એડવાઇસ આપે કે તમે આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તો એના પ્રમાણે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. અને ત્રીજો ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ. હવે પેલા બે કેસમાં એવું બનતા હોય છે કે ઘણીવાર લોકો આપણને કહે કે તમે આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, કે આ કંપનીના તમે શેર્સ લો. હવે દાખલા તરીકે કોઈ તમને કીધું કે તમે MRF કંપનીના શેર્સ લો, MRF કંપની બહુ સારી છે, પણ આજની ડેટમાં MRF નો ભાવ 88,000 પણ માથે છે, તો આપણે કઈ રીતે રોકાણ કરી શકીએ? કારણ કે આપણને તો માત્ર દર મહિને 2,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો આપણે MRF કંપનીના શેર્સ ન લઈ શકીએ. ઘણીવાર લોકો એમ પણ કહે કે તમે રિલાયન્સ કંપનીના શેર લો, રિલાયન્સ કંપની બહુ સારી છે, પણ આજનો ભાવ 2,000 રૂપિયાથી પણ માથે છે, તો આપણે કઈ રીતે રોકાણ કરી શકીએ? તો એ સમયે મ્યુચ્યુઅલ ફંડ પિક્ચરમાં આવે છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એક આપણને ઓપ્શન આપે છે કે નાનામાં નાની રકમ વિધિન અ સ્મોલ એમાઉન્ટ આપણને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા. મિનિમમ 500 રૂપિયાથી પણ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં શરૂઆત કરી શકીએ છીએ. હવે આપણને એ સમજવાનું છે કે મ્યુચ્યુઅલ ફંડ હકીકતમાં શું છે. મ્યુચ્યુઅલ ફંડ એક સંસ્થા છે જે સરકારની દેખરેખ હેઠળ કામ કરે છે. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની આમના મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ પર નજર હોય છે. મ્યુચ્યુઅલ ફંડ એક ટ્રસ્ટ હોય છે અને એ ટ્રસ્ટને મેનેજ કરવા માટે ટ્રસ્ટીઓઝ નિમેલા હોય છે અને એ ટ્રસ્ટીઓની જવાબદારી હોય છે. એટલે એવું કોઈ આપણે સમજવાનું નથી અને વિચારવાનું નથી કે મ્યુચ્યુઅલ ફંડના આપણે જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી છે એ કંપની લઈને ભાગી જાય, એવું બનવાનું નથી. કારણ કે સરકારની દેખરેખ હેઠળ મ્યુચ્યુઅલ ફંડ જે છે એ કામ કરતી હોય છે. અને ઘણી બધી આપણે જોતા હશું કે મ્યુચ્યુઅલ ફંડમાં જે બધી સંસ્થાઓ છે એ ઘણી બધી બેંક જ મેનેજ કરતી હોય છે. જેમ કે SBI બેંક છે તો SBI મ્યુચ્યુઅલ ફંડ છે, HDFC બેંક છે તો HDFC મ્યુચ્યુઅલ ફંડ છે, ICICI બેંક છે તો ICICI મ્યુચ્યુઅલ ફંડ છે. એવી ઘણી બધી આપણી સંસ્થાઓ છે જે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં કામ કરતી હોય છે. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સેફ છે. આપણે સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શા માટે કરવું જોઈએ. તો આજના જમાનામાં તમે જોતા હશો કે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી જે છે એઝ પર ગવર્મેન્ટ રિપોર્ટ 6 to 7% છે. અને એના સામે આપણે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, બેંકમાં ફિક્સ ડિપોઝિટ રાખતા હોઈએ છીએ કે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતા હોઈએ છીએ, ત્યાં અમને 8% જેટલું રિટર્ન મળતું હોય છે. તો એ કેસમાં આપણે સમજીએ કે ઇન્ફ્લેશન 6% છે અને આપણે રિટર્ન 8% મળે છે, એટલે 2%નો જ વધારો આપણી મૂડીમાં થાય છે દર વર્ષે. પણ મ્યુચ્યુઅલ ફંડનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે કે 15% જેટલું રિટર્ન તમને મળે છે ઓન એન એવરેજ. આટલા વર્ષોથી જ્યારથી મ્યુચ્યુઅલ ફંડ એસ્ટાબ્લિશ થયું છે ત્યારથી કરીને હમણાં સુધીની અગર વાત કરીએ તો 15% જેટલું આપણને રિટર્ન ઓન એન એવરેજ આપે છે, જે બહુ જ સારામાં સારું રિટર્ન કહી શકાય છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કઈ રીતે કરી શકીએ છીએ? તો મ્યુચ્યુઅલ ફંડમાં આપણને બે ઓપ્શન અત્યારે અવેલેબલ હોય છે, SIP એન્ડ લમસમ ઇન્વેસ્ટમેન્ટ. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, કે જેમાં દર મહિને એક મિનિમમ ચોક્કસ રકમ તમારા બેંકમાંથી ડેબિટ થતી હોય છે EMI ની જેમ. એટલે તમે એમ કહો કે મારે દર મહિને 5,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો ડાયરેક્ટલી તમારા બેંકમાંથી જ ડેબિટ થાય ને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે જાય અને મ્યુચ્યુઅલ ફંડ જે કંપની છે એ તમારા પૈસા તમારા વતી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અલગ અલગ કંપનીઝમાં. અને લમસમ ઇન્વેસ્ટમેન્ટ તમે કહો કે મારે 1 લાખ 2 લાખ 5 લાખ રૂપિયા રોકવા છે, જેમ તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ રાખતા હો છો એ રીતે તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હવે આપણને એ પણ જાણવું બહુ જરૂરી છે કે આજના જમાનામાં આપણે જે પણ ધંધો કરતા હોઈએ એઝ અ પ્રોફેશનલ બિઝનેસમેન હોય, વેપારી હોય, પણ સાથે સાથે અધર સોર્સ ઓફ ઇન્કમ પણ આપણી હોવી જરૂરી છે. અધર સોર્સ ઓફ ઇન્કમ પણ હોવી જરૂરી છે. તો એ અધર સોર્સ ઓફ ઇન્કમ જે છે એ તમારી મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરીને તમારી અધર સોર્સ ઓફ ઇન્કમ તમે આમાં વધારી શકો છો. કારણ કે આજના જમાનામાં સ્ટેબિલિટી જે કહી શકાય, બિઝનેસની સ્ટેબિલિટી, બિઝનેસમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતો હોય છે, કુદરતી આફતો આવતી હોય છે, તો એ સંજોગોમાં તમારી પાસે જો આ બચત કરેલી મૂડી તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી હશે તો એ તમને કપરા સમયમાં કામ આવી શકે. તો મ્યુચ્યુઅલ ફંડ એક એવો રસ્તો છે કે જેમાં તમને સારામાં સારું રિટર્ન મળી શકે છે અને એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સેફ છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં ઓપ્શન જે છે એમ સમજાવે SIP અને લમસમ ઇન્વેસ્ટમેન્ટ. હવે આપણે વાત કરીએ એક
ઉદાહરણ તરીકે તમને બતાવું કે એસબીઆઈ નું મ્યુચ્યુઅલ ફંડ છે, આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. એસબીઆઈ નું મ્યુચ્યુઅલ ફંડ, હવે એ સંજોગોમાં તમને લાઈવ તમને બતાડીએ કે એસબીઆઈ ના મ્યુચ્યુઅલ ફંડની અગર વાત કરીએ તો એમાં એક એસબીઆઈ મેગ્નમ મિડ કેપ ફંડ છે, જેમાં 15.90% જેટલું રિટર્ન અત્યારે બતાડે છે. સિન્સ ઇન્સેપ્શન, એટલે જ્યારથી આ ફંડનું નિર્માણ થયું છે ત્યારથી કરીને હમણાં સુધીમાં 15% જેટલું રિટર્ન આપ્યું છે. એસબીઆઈ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ છે, જેમાં પણ 15.33%નું રિટર્ન છે. અને એસબીઆઈ ઇક્વિટી હાઇબ્રિડ ફંડ છે, જેમાં 15% જેટલું રિટર્ન છે. તો આપણે આમાં સમજી શકીએ છીએ કે અત્યાર સુધીમાં મ્યુચ્યુઅલ ફંડે બહુ સારું એવું પરફોર્મન્સ કર્યું છે અને ડે બાય ડે મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યેની જે અવેરનેસ છે લોકોમાં ઘણી બધી આવતી જાય છે. લોકોને પોતાની આવકના સ્ત્રોત વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ તરફ આજની તો કાલે આવવું જ પડશે. અને મ્યુચ્યુઅલ ફંડના ફાયદાની વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડ જે છે એ સૌપ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ઇન મોર કંપની વિથ લેસ કેપિટલ, એટલે કે તમે ઘણી બધી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ એક સાથે કરી શકો છો ઓછા પૈસાથી. આ એક તમને સારામાં સારો ઓપ્શન તમને મળી શકે છે. શેર બજારમાં તમે કરો તો તમે કંપનીના 1 થી 2 શેર લઈ શકો, પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે પૈસા રોકાણ કરો તમે અલગ અલગ કંપનીનો તમને બેનિફિટ્સ મળતા હોય છે. સાથે બીજું છે એક્સપર્ટ ફંડ મેનેજર. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક્સપર્ટ ફંડ મેનેજર હોય છે, તેમના પાસે બહોળો અનુભવ હોય છે, એક્સપિરિયન્સ ટીમ હોય છે જે તમારા વતી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો એ સંજોગોમાં તેમનો અનુભવનો આપણને લાભ મળતો હોય છે. ત્રીજો જે ઓપ્શન જે છે, ત્રીજો જે બેનિફિટ જે છે એ છે લેસ રિસ્ક રાધર દેન ઇન્વેસ્ટિંગ ઇન વન કંપની. આપણે એક જ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને જે એ રિસ્ક હોય એ મ્યુચ્યુઅલ ફંડમાં ન હોય, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેને આપણે કહીએ છીએ ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ. આપણું રોકાણ હંમેશા એક જગ્યાએ ન હોવું જોઈએ, આપણું રોકાણ હંમેશા ડાયવર્સિફાઈડ હોવું જોઈએ, અલગ અલગ કંપનીઓમાં હોવું જોઈએ. તો એ મ્યુચ્યુઅલ ફંડ આપણને ફેસિલિટી આપતા હોય છે. અને બીજો ઓપ્શન છે એસઆઈપી. આપણને નાનામાં નાની રકમથી આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકીએ છીએ. તો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અવશ્ય કરવું જોઈએ આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને આપણી બીજી આવક વધારવા માટે. આશા રાખું છું મ્યુચ્યુઅલ ફંડ શું છે, મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે તેની માહિતી આપને મળી હશે. કોઈ પણ સવાલ હોય કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછ્યો. આપો રોજાન ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.